બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા ખાટકીવાડા ખાતે ખાનકાએ અહેલે સુન્નતના તાજિયાના દર્શનાર્થે વોર્ડ નંબર 14 કોંગ્રેસના કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ આવી પહોંચ્યા હતા। વાડી ખાટકીવાડા ખાતે બંને કોર્પોરેટરને આમંત્રિત થયા હતા। જ્યારે તીર્થ બ્રહ્મભટ્ટે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજના મોહર્રમ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન સાથે હર્ષોલ્લાસ સાથે તહેવાર ઉજવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ઝુબેલવાલા। તીર્થભાઈ, આજે મોગલવાડા ખાટકીવાડામાં તાજિયાના દર્શન કર્યા, શું કહેશો? આજ રોજ મોગલવાડા ખાતે જે ખાટકીવાડ છે ત્યાં ખાનકાએ અહેલે સુન્નત તાજિયાના દર્શન કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા। જે અમારા આમિર બાવા બેસાડે છે એમના આશીર્વાદ લીધા અને અમારા વોર્ડ નંબર 14ની સુખાકારી માટે પ્રાર્થના કરી કે વોર્ડ નંબર 14માં સુખાકારી વધે, લોકોના સમસ્યા નિરાકરણ આવે અને વોર્ડ નંબર 14 પહેલાં જેવું સયાજી નગરી બને એ માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। મોહર્રમના 10મા ચામે મુસ્લિમ સમાજને શું મેસેજ આપશો? મોહર્રમના 10મા ચાંદે મુસ્લિમ સમાજને મેસેજ આપીશ કે આપ સૌ ખૂબ જ ઉત્સાહપૂર્વક મોહર્રમને વધાવો, આવકારો અને જે એકતા યુનિટનું પ્રતીક છે આ તાજિયા એ જે સાબિત કરે છે એ એકતા જાળવી રાખો અને વિસ્તારમાં એક સંદેશો આપો કે બધા એક હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ એક છે, બધા સાથે મળીને તે મોહર્રમનું પર્વ ઉજવીશું। આમિર બાબા વિશે શું કહેશો? આમિર બાબાને ખૂબ જ સુંદર સેવા કાર્યો કરી રહ્યા છે। જેમાં એક તાજિયા છે એની પહેલાં પણ ખૂબ જ સારું એક સેવા કાર્યમાં અમે આવ્યા હતા અને આવું જ સેવા કાર્ય કરતા રહે એ પણ અમે પ્રાર્થના કરીશું। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।